તો શેટર લાવીને તાર જબરો આવે છે ભૂખે લાગી છે. હું ફટાફટ ઘેર જતું જઉં છું. કોણ છે લે? પૈસાવાળાનો ફોન આવે છે ને મારું શું કહેવાનું હતું? હલો, બોલો ભાઈ. પૈસાનું સેટિંગ થયું નહીં. 2 દાડા હાકો કરું. ના 2 દાડા ફાઇનલ કરી અને પૈસાનું હાલ ઊંધી આવી છે. દુકાનમાં વેપાર થતો નહીં. શું કરવાનું? ના 2 દિવસ આગળ 2 દિવસ ચોક્કસ કર્યાનું. બોલ તું રાતનો તો રખો એટલે અવાજ જોતો સોઈ જોતો. અગિયાર ઊંઘી જા. પણ અગિયાર ઊંઘી જા. એક મસ્ત વાત લઈને આવ્યો છું. એની વાત લઈને આવ્યો છું. યાર કાળુ બાર નાતું બારે ને હા એ 2 લાખ દફતરમાં લઈને આવ્યા હતા. એ ઘરમાં મિલ્યા છે ઓલી હા એ વાતો કરતા હતા. શું મળ્યા છે? એ ઘરમાં તિજોરી મેળવાનું કહેતા હતા. એટલે પેલા ઘેર જઈએ હા પછી વાત. હા આપણે પૈસાની તો અમે જરૂર તો છે આપણે. અમે માગવાનું હાલ બી તું આવી ના પેલા ફોન નીકળે છે. પેલા ઘેર જઈએ ને પછી વાત. બસ મંગળ તો સારું થયું. પૈસાની કીધું પૈસાની જરૂર હતી. હાલ આટલી ફોન આવ્યો. એ કોઈ વાત જ કરતા હતા કે આપણે કે મેરા આવ્યો કોક ફોન કર્યો તો કા કે પૈસા આવવાનું કહેતા હતા. એ કાલ વહેલા આવવાનું કહેતા હતા. રાતે કોક કરવું પડશે. હવે ન કરીને વહેલા હાલ દે હવે આપણે રાતે કોક કરીએ ને એવું છે ને? આપણે તમારે બાકી છે કે બાકી છે આપવા જ પડશે. આપણે છે ને આજે ચોરી કરી છે. અને આ માતારું શેટરે ઘેર પડીશું. કાર્ડ ભરવાય છે. ખાધી હતી એટલે ખાઈ ના આવ્યો. કાંઈ ના આવ્યું. આપણે ઘેર ના જાવ તે લગભગ કોઈ દઈએ ને હોય જ બેસે પછી પૈસાનું સેટિંગ પૈસા રાતો રાત કોક કરવું પડશે. દાડા પર હોય પાછું બાબા તાર જબર આવે છે. શું કરવાનું હવે? તો હું ભરવાય તો શેર પહેર્યું ને તો ટાઢ વાળી એરિયા કોણ હતા? 2 જણા નાચ પર કાળુ ભાભી હતા. કરીએ હું રાતનું સેટિંગ કરવું હોય. થોડું મોડું થાય. રાતે પૈસા લાવવો પછી. કારણ કે પૈસા જરૂર છે. આપણે જરૂર છે. 2 લાખની વાતો કરતા 2 લાખ બધા લાવતા રહ્યા કે આખું બધું દેવું સુખ તો થઈ દેવું જાય. સુખ થઈ જાય. એ અશોક 12 સાલ તો કહેતા હતા પણ હવે સાને જોઈએ છે. રાતના 6 જાય વાત જતા રહી. ખબર ના હોય તો રાતના જોઈએ તો રાતે આપણે હાથ મારી ગયેલી. એરિયા સોય જોઈ તો નહીં પણ ઊંઘી જ આવે. ઊંઘી જાય ઓમે પાસે 2 ભાગમાં ઊંઘી જ પડે. એ લોકો ખબર નહીં પડે. રાતોરાત જતા આપણે પૈસા લાવી દઈએ. આપણે થોડી વાર નીકળીએ થોડી વાર જઈએ એટલે કે ઊંઘી ગયો ઊંઘી જાય એટલે અહીંયા પૈસા તો મારકન છે. પેલા ગાલવા જવાના છે. પૈસા તો મારા જીવની જેમ હાસું છું. પણ છે ને પૈસો ને હાસવા પડે ના કરા તો ચોર આવે ને ચોરી કરીને લઈ જ પાછા. પૈસા જ પૈસા મારા કન તો થઈ જશે. આખું દેવું બેવું બધું બાપ થઈ જાય મારે તો. પેલું નાથું કહેતું ને નાથું તો 1 રૂપિયો આલવો નહીં. એ હું વળી કે મને ₹1,00,000 અને મને તો ₹1,00,000 આલીને ઊભું થઈ જાય. એટલે કોનો ફોન આવે છે? ઓ તારી અડધી રાતના વળી દલાલી વાળા હું લેવા આવતા હતા. નહીં ફોન ઉપાડ્યો. કાપી લેવાનો એટલે પાછા હેલો જી હું કાળુબા બોલું. બોલો તમારે જો ભાઈ દલાલી તો હું કરી આલું પણ છે ને ₹50,000 થાય. હા ચોખ્ખા 50,000 હું રે. હા જો તમને કહી દઉં હાલ છે ને દલાલીનું કાચું કામ છે પાછું એટલે વાત છે. હેલો હા હું એમ કહું છું કે જો પૈસાની વાત કહું છું એટલે તમારે ટાવર જતું રહેશે. અને બીજી વાત કહું છું એટલે ટાવર આવે છે. જો ભાઈ
50,000 થાહી તમારે દલાલી કે લેવાય હોય તો કરો ન કરજો મને છે ને આ કાળુભાઈ કોઈ પડી નહીં જો સોખી વાત છે હોય તો હા હું ધાબા પર જોઉં ભાડો તાવન તમારે નહીં આવતું કે મારે નહીં આવતું હા હું ઉપર જઉં છું પણ વાત સાચી છે જો હાલ છે ને મોંઘવારી એટલી થઈ ગઈ છે ને તમને ખબર નહીં પાછી હા હાલ ખાતરના 400 રૂપિયા થઈ ગયા છે પાછા હા એટલે છે ને જો તમે કહેશો ને તો હું માફ કરી વધારની 10,000 ઓછાલજો 40,000માં બધું પૂરું કરી આલે હા હા કાગળિયો હાથી લોન હાથી બધું પૂરું થઈ જાય ઓકે હા તમારે ઓકે રેજી હા હા બધું હવે પાલકી સાહેબ ભાઈ બધું કહી જાય હા બસ બીજું જોવો ગયો જણિયા કેટલા વાગ્યા દેખવા દે છે પહેલા તો જે બે 12 વાગી ગયા 12 વાગે છે તો પછી આવ્યો આમ તાન હા જી એક કામ કર પહેલા તને હા શેટલ લેતા હે ને તાર રૂમાલ બંધવા લેતા ને કે એમને મોટા વગર જાય તો ખબર પડી જાય હા તું જા શેટલ હું ઘેર જઈને લઈને આવો અમુ પેલા પૈસામાં ફોન આવ્યો હતો તો એને ફોન કરી દેવાનો તો કાલ આવીને પૈસા લઈ જજે ભાઈ કેટલા રેલે આ એક તો મેં ટોપી લાવ્યો ને રૂમાલ લાવ્યો તાર ઓવા લાવ્યો ફટાફટ શેટર પર દેવા દે તને ઝાડવાય જાત તો ચાર વયસ તાહે તો રૂમાલ બુમા બંધી કાઢજો ફટાફટ બધી કરો ફટાફટ રૂમાલ બુમા બંધી કાઢ જેણિયા દીવાતું ના પાછો પકડાઈ જઈએ તો મોઢું મોઢું મારે ખાઈ પણ મોઢું મોઢું ખોલતું ના ખાલી સાવા ના થતું પણ હો સારું અજવાળું છે જોન તો છે જગ્યા રહી છે પહેલાં તો રાગા રાગ બધી પાછી ચંપા બંપા કપાતું ના પાછું આજે રાખી તો ઇવન ગેટ તો જોન ડોહી તો રિહાન નહીં જશે એટલે આપણને વેચ તો સારો આવે છે રાગ રાગ જેવો બીજા દલાલીની વાતો કરી લાગે તો તું પાછળ પાછળ રાખે એ દલાલીની વાતો કરતા પણ ઇવન ગેટ દલાલી પાછળ જે તાળું વાળું મારી દીધું આ બૂટ કઈ પડે કોઈ આવી શકું હાર એવું છે પૈસા લે ઉપર કે જઈએ કોઈ સત લાગે ના ના કોઈ નહીં કોઈ એવું છે રાખો પોકેટ મારી એવું છે ફટાફટ પૈસા ઉઠે તો પૈસા તો નહીં લાલ જેવું થેલો એવું છે આ તો રોટલાની પોલીસ લે છે ને પૈસા તો નહીં હોય કોક ઊંઘ્યો એવું લાગે છે
કાળું ભાઈ જબર શીતળ ઘર ચેક કર છૂટા છૂટા પૈસા છે એટલે વજન લાગે જોગું જોગું બધું તો બગાડી ને કાળબા ઉપર છે વાતો કરતા ખબર આપા આવતા એટલે શું ભાઈ પેલા મને સંપર્ક સંપર્ક બંપર ગભરાતો ના પા ઉભો રે તો આટલો ઉભો રે હું પેલા શું છે મગજ પેલી મગજ જણ્યા તું સારું કર્યું આ બતાવ્યું પેલા પૈસા આપવા છે આપી દે અમે બધું દેવું છૂટું થઈ જાય સારું રાતના કોણ આવશે 2 જણા આટલું મોડા રાતના ઘેર ભણવાનો ટાઈમ મળતો નહીં કોકના ઘેર ભણવા જાય છે કોકના ઘેર ભણવાના જવા ઘેર લખતો હોય આ ટાડો આવે છે એટલે તમને એકલો ટાટો આવે કુવા પર છીએ તો અમે તો ટાટ ના ખાઈ દઈએ હું કુવા પર હતો પણ આ ઘેર આવ્યો તારો ઘેર નતો એટલે મૂકી લાવ કોકને ભણવા જતો પેલો ઘેર જતો ભણા તેથી લેવા જતો આટલી રાતના ભણવા અંધારાનો મત કાઢો પણ એને હું ના પાડી થાક્યો પણ મોનતો જ નહીં હબું ના કાઢવાનો આટલો મોડો કઢાતો હા અને તું એ સુધર કે હાદે હાદે હું મોડો કઈ કઈ થાક્યો હું તો રાતનું દિલ્હી લેવા જાવ આજનું વાળું ને દિલ્હી લેવા જાવ મારવાનું રાખો થોડો ના રખડવાનું કે આટલું બધું ખોટું રખડાય એ જ કેવું છે તાણો લો તાણો આવજો તમે હા આ કાઢ ખબર પડે ઘેર જાય અમે હા લખુભાઈ સવાલ વધારે ના કર્યા ન પકડાઈ જત પાછા પકડાઈ જબ્બર પેલું કરી પાછા બચી જ આપણે આજ તો જીજી તો બધું ઘણું આપણે પૈસા આવી ગયા છે એક તો આ દાદાજી વાળા છે ને રાતને ઊંઘવા દેતા નહીં અને મારા 2 લાખની મૂલ્ય પડી છે ને એ જતી જાય તો ધચ્ચો પહેરી જાય ખબર જ પડતી નહીં કોઈ હાથમાં બાજુમાં પહેરી ગઈ કોણ कुछ तो गड़बड़ है कुछ तो गड़बड़ है जया वो बोलो मुझे चाहिए રોટલા ફોટલા મોકલાઈ ગયું પૈસા મોકલાઈ ગયું અરે મોલું થઈ ગયો છે મોલું થઈ પૈસા જતા રહ્યો 2 લાખ કેટલી મહેનતથી કમાયો તો નાચોનો જવાબ આલે 2 લાખ રૂપિયા જતા રહ્યો પેલા માં તો હપ્તો વાળો રોતો થવાનો છે
મચ્છી જવાનો છું ને. ઘેરે ઊંઘ આવતી નહીં. કાળું કંજા દેજો. લા 2 લાખ રૂપિયા હાથમાં કાળું દેવા 2 લાખ રૂપિયા કને જો ભૂ પડે કોઈક લઈને જતું રહે. કાળું છે રોવા છે ને અરે બોડાવ જવું. હા તને હું વાત કરું લે, પૂછું લે આ મને કહેતા જીભે અટકે છે. ડોહી જતી રહી શકું નહીં નથી ડોહી તો ભાઈ જેમ જેમ જીભ ઠીક છે. એનું જાય એનું જે થવું એ થાય. રાતનું મોડું થઈ ગયું સાત તો કોચી આવતા આવતા ઘેર જવું પડશે મારે તો જવા દીધું. અલે આ નાથું એ નાથું કોઈ મરી ગયું છે કોઈ શેમ રહું છું ઓ થાજી આ રોતો તો એટલે હું રોવા માંડ્યો. હા વાહ એટલે કાળું શું ચીજ લે વાંચું હા વાંચું ક્યાંથી? પેલો હોપર હે તો અમને મારા ગાભા કાઢી નાખીએ. હા બોલ મારા 2 લાખ રૂપિયા ગુંગોરી ગયું. ખબર મારી મારા હમ છું તું 2 લાખની વાત કરે છું. કાલ તો ઘરમાં ફોતરી ગયા ને તું ઘરમાં આ 2 લાખ આયા પછી હા પણ મારી વાત તો ખબર છે ક્યાં સાહેબ કરી કી લોન તારી પેલા કાકલી વાળા હા એવું છે પૈસા નતો ને. મારું હારું કાલ તો કે મારા પાસે પૈસા નથી ને અત્યારે તો કે પૈસા જ મારા પણ 2 લાખ રૂપિયા લાયા છો છીએ આ 2 લાખ રૂપિયા સારું નાથું હા શું કેમ રહું છું આના તો પૈસા ચોરાઈ ગયા છે તારા હું ચોરાઈ ગયું પૈસા શું ચોરાઈ ગયા જોવાની રાતના કરી છે. અરે રે રે મારા બેટા બે રહે ચિંતા પડી ગયા આ તો ભૂખા કાઢી નાખવાનું છે મારા. મારો નાટક કરે હેડો તમે ઘેર જાજો હો. હું તો ઘેર જ જવું કે તારે ભાઈ તારે તમે બે મારા વાળે પૈસા પૈસા તો કોઈ ગલત નહીં. પૈસા કોણ લઈ ગયું? અરે ભાઈ મારો દલાલી વાળાનો ફોન આવ્યો તો હું ફોન કરવા ઉપર પણ તને એ મૂકીને અધર જવાતું હે તારા? અરે હોકલી મારીને જોતો ભાઈ. હાલ તો ખબર છે કે 2 લાખ રૂપિયા પડ્યા છે. હાલ તો ખબર છે કે ભેટને હોય છે પેલા ઓશો હોય છે કોણ હોય છે. આ વોશોવાન ભેચે હોય શું કરું પણ અમે જે થવાનું હતું થઈ ગયું. હું બરબાદ થઈ ગયો હે તો મારે ઘેર આવીને ઊંઘી ગયો. બરબાદ ને આપણે બે બરબાદ છે. હા પેલો એસપી છે ને હા એ મારા તો બાકા જીકી બોલાવવાનો છે હા. અને કોરા ગાભા કાઢી નાખવાનો છે. પેલી કાકડી ઓફિસ વાળો મારા પોસ્ટ 100 હપ્તા ચડાવી એ મને પણ એક વાત વાપર હા. અમે જે થવાનું હતું થઈ ગયું. એ કોઈ આપણા તો હતા ના. જે લઈ હું તું તાનો ભાઈ અમે રોયા કોઈ દાડા વળવાના નહીં. જાને વાગતું આવે ને મોઢવા એ દાડો થઈ પડે હેડ મારે કન ઊંઘવા હેડ જે તું હાલ આપણી મહેનત બધી પોણી જાય. એ તો જાને હેડ એટલું જોવાનું કે આપણે પેલા બેહોની બાકા શીખી છે ને બોલાવી દી. તમે મારા પર ભરોસો કરી લઈ ગયા ખરા પણ હું તારા હાથે આવ્યો તો ખરો બરોબર હા હારું આવું આપણે આજે થઈ ગયું છે મારે તો પૈસા લાવવાના હતા પૈસા બાકી પૈસાનો તો આપણે કરશો કોક આપણા શોધને પકડવો પડે હે કમા શોધને પકડો છે રોવા જ છો ને તમે 2 લાખ એવું છે એ હાસી વાત છે હા લખો બા આવો તમે બે છે મોય ઉભા છો રાતમાં હા શાંતિ કે અમારા હાથી તો ખતરનાક સીન થઈ ગયો છે શું થયું છે અમે જાતા હતા આ દલસાબા 2 લાખ રૂપિયા આલવાના હતા કે ઈવન પેલા લીધેલા હતા ઈવન વેજવા ત્યાં આલવા જતા લે એસપી ને ત્યાં નહીં આપણે અધબલો ઘર પેલા આપણા પ્રતિભા નહીં રહેતા ઈવન ઘર પાછળ પહોંચ્યા કે પાછળથી છે 2 જણા આયા તે દલસાબાને એક લાકડી મારી તે 200 બાદ ભય પડી ગયા પૈસા કના હતા પૈસા તો દલસાબાના હતા પણ હું હાઈ રહ્યો તો હેમલીન જાતા તે વાંચી ઠેલો એક ઠેલો તો વાદળી પડતા છે પાછળનો લાલ ઠેલો છે લાલ કલરનો ઠેલો તો મેં 2 જણા પાહન જોયો તો હબડી પૂછ લખું બાહુ વિચારો કોઈ વિચારતો નહીં માણસો કોણ હતા આમ કેવા હતા આમ એક જાડો હતો બધેલું હતું ને આમ થોડો ડોહા જેવો લાગતો હતો આમ એક જાડો હતો. મને હોમાં મળ્યા એમાં તો જાડું એ કોઈ નતું કે પાતળું કોઈ નતું પણ એમ કરો છો થોડો શક તો જાય છે મને માણસો ઉપર તમારા પૈસા ઉપર પણ પાકું નહીં કહેતો પાછું થોડો શક જાય છે આપણે માણસોને મળીએ
તમારી રીતે કોશિશ કરજો કે વળી તમારી રીતે બનતી કોશિશ તમે એવું કરો તો આપણે ત્રણ જણા હાથી જ જઈએ તો માણસો મળી જાય આપણે હેડો એમ કરીએ થોડી ધાક ધમકી આલી લેજો વળી કદાચ સાસુ હોય તો મોની જાય વળી એક જાડો છે ને એક થોડો પાતળો છે થોડો ઓમ નેસો હરકો એવું છે હા ઓય વળી નહીં જવાનું હોય જવાનું હોવે. ઘેર જ્યાંથી થાય માણસો ઘેર ગયા હોવે. હવે તમે પહેલા વાત ના કરો યાર પણ હાલ જ આ તો થોડી વાર પહેલા જ કિસ્સો આવો બન્યો તમારા હાથી અમે આઈને જ એટલા ઉભા જ રહ્યા છીએ ઘેરે નહીં ઓહો. હા હમણાં ઘેર વાત કરે ને તો મારતો હા રાવળ પડે એવું થાય છે ઘેર તો કીધું જ ખાલી બે જણા જ જાણીએ છીએ આ વાતનો જેને પૈસા જોતા હતા હારું પૈસા મળી હારું છું મેં તો મોટું સાયન્સ છોડી દીધું 50,000 બધા માતાજીને કોમમાં આપી દેવા છે હાઉ. આપો છો એટલું બધું દેવું નહીં આપણે ખાલી એકદમ આપવા જ આપી દેવાનું બે જણા હતા આ તો બે ભાઈ છે આપણા ગામના આપણા ગામના તો હું ઓળખું છું હારી પછી આમ પણ વયાનું પાછળ તમે કીધું ને એવો ઠેલો હતો ઠેલો હતો હોવે. એટલે એમ કરજો તો પેલી વાત કરી છે. પેલાની વાત કરી આપણે નાતું પણ કાળું પકડી લાયા છીએ. એ તમારે પણ પેલું ઠેલો હતો એ શું ગયું કયો ઠેલો તમે હજી આવતા વાર નહીં થઈ મને તમે હમણાં જ ભેગા થયા હતા એ ઠેલો તમારા ઘેણિયાનો હતો સાચું મારે કોમ સોપડો છે હતો ઠેલાનો. મારો. અમને બતાવજો બતાવજો ઠેલો બતાવજો એક મેટર થોડું થઈ ગયું છે ઠેલો ઠેલો લાવો કેટલા બંધાય એમાં? રાત લાવો કે ના તો હમણાં આલી દઈશું ફટાફટ લાવો ઠેલો ઠેલો નથી ઠેલો લાવો અમારે ઠેલો લાવો. જરૂરી કોમ છે છોકરા, ઠેલો લાવ ફટાફટ ઠેલો લાવો હેડો માર પડશે આપણો. ઠેલો લાવો આ મેટર મોટી છે યાર તો આલી દે ઠેલો પેલો હોય નારિયા. હાલ દઈએ. કાટો કાટો. લાલભા મારી કોઈ ઠેલો છે માતો આ હું પકડી જ છે ને હા એ જ છે આ તમારા બે સાથે જડ્યો ઠેલો આર્યો છે લખુભા આર્યો ઠેલો છે મારો આ ઠેલો તમારો ના અમારે સોપડો પડેલો દેખો લાલભા જોજો આર્યો આપણો ઠેલો નહીં કોઈ મેં જોઈ લો તમારી વસ્તુ છે આપણા 2 લાખ રૂપિયા જ છે કે આપણા પૈસા જ સારી હા અને ઓમ તો બે લાખની વાત કરી છે. બેહો તમે લખુભા જા આ મત ઠેલો દેજો તમે પકડી લાયા છો થઈને કહેજો પહેલા પકડી હારો ઓન જા માણસો મત હાર્યા દેજો હતા રે ભાઈ ના ના એ તો એક ગયડો ડોહા જેવો લાગતો જાડો થોડો મોણો છે તો જાડો અને એક આમ જાડા માણસ જેવો તો લાગતો વન પાડવાની કરવામાં ના આપણો હાસુ બોલશે ઓન મારવા તો નહીં પણ આપણો આ દેવાળ માણસો નાથી લઈ મારે સિવાય હાસુ બોલું ના રે ઓમ પાન ઠેલો ભાઈ તમાર માર ખાવી તક બોલવું છે હા, બોલ દે બોલ દે બોલ દે. પછી લા ઠેલો બોલો બરાબર બરાબર હાસુ બોલો હારો આપી દેવું પડે કે હારો ભાગ ખતમ મરી જાય લેવા દેવા વગર ટાઢ ઉડી જા આપણી. હાલ દે. બોલો નામ કોનું છે બોલો પેલા કાળુભા છે ને એના ઘેરથી લાયા છે તા કાળોબા નાથોબા બે ભેગા રહે છે રિયાજ હા, તો એ. પછી આપણે ઈ જ જવું પડશે હેડો તમે તમે હાથે હેડો. લખુબા તમે હાથે. ના, ના, અમારે તો હવે ઠેલો આપી દો, હું કાબુ છે. પેલો આલે કે ના આલે ગુનેગાર તમે ગણા હો ને એ ગણા હાલ તો ગુનેગાર તમે. રૂબરૂ કરાવો તમને હાલ તો ગુનેગાર તમે ગણાશો. લખુબા કારણ કે મને અમે શક તમારા થતો જ પાછો કે આ બે આવું પણ આપણે ડાયરેક્ટ કોઈને કહેવાય જ ના કહેવાય. કે તો મેં જોયા તો હારું શું વાત રાત હું મોડો આવ્યો તો વળી મેળ આવી ગયો નકર તમારા પૈસા ગયેલા જ હતા આ બે મને તો 300 ભેગા થઈ ગયા હતા ઘેર જાતો તો પેલા રસ્તા મળી ગયા લખભાઈ વચ્ચે શું મળી ગયા નકર આપણો તો તું જેવો સુખ થઈ ગયો. સાચી વાત છે. હવે કાઠું કરી. લે, હવે જે થઈ ગયું છે આપા શું હતા? એટલે આપણે શું હતા પણ મહેનત કરી કાપડી. લાલભા. લો ઠેલો હાલ્યો ભાઈ આ જોખમ તમારી હું શું હાથું આખો દાડો લખુબા આ તમારી નજર હારી છો આપણો ગામના આગેવાન છે હું આખા ગામમાં રાતનો ને હતો ને તો બધા મારા નજર ફરતી હોય તો યાર બધી નજર રાખવી પડે પણ આ બે સ્વાથી પૈસા વાળા હાથમાં આવી ગયા બે જણાના અને એક પેલા ભાઈ કાળું નાથાન કી છે અને ઈવન પાહણ જાય અને પાછા હું થોડી જાતો હતો કે મારા વાળા બે જણા મારા આગળ પીછું બોલ્યા અને મોટું ટોકીને રોતા હતા બે જણા તો અમે આ નાટકના પૂરા ભરેલા છે મેં તો જઈને એ નાટકના ભરેલા રિમોટ ડોંગ્યો રે તમારા આગળ જૂઠું બોલ્યા હતા કે? આયા જૂઠું જ બોલ્યા છે ગુનેગાર આયા ખરા. લખુભા, આમાં ખાવજો વાત કરતો હોય. તમારે શું કહેવાના વાત? તમે કીધું તો 50,000 તમને વાપરો આપી જો હું છું ને ગામનો આગેવાન છું અને સાચો માણસ છું અને હું એવા રમના પૈસા કદી ખાતો નહીં કોઈના દો. હા હું કદી ખાતો પણ નહીં હેડો બોલતા હેડો. આ તો યાર વાત હતી એવું છે અમારા આગેવાનની ભાઈ બધાને વાત સાંભળી. પૈસા જતા રહ્યા તું એવા શું મૂક્યા તા પૈસા અલ્યા હું કર્યું હું ગાલીને જોતો પણ તારા દલાલીનો કેટલા ફોન આવું જ રાતના તારે હું કર્યું આપણે મહેનત ઉપર પાણી ફરી ગયું આપણા આ સિવાય મહેનત ઉપર પોણે ફરી ગયું તને દલસાબાદ મારેલા કોમમાં ના આવ્યા ના હવે કોણ લઈ ગયું આપણા કાંથી પૈસા કોઈ ધોની તો જ કોઈ કોઈ
તને કોઈ વાતો કરતા આપણે બેન સાંભળી હતું કોઈ કોઈ નતું કોણ હતું કોને મને તો કોઈ નતું ના ના હેડ જે થાવ એ થાય ઊંઘી જાય ઊંઘી જાજે લેડો હમણાં કાળું ઘેર હેડજો જવું પડશે આ તો ઘરમાં ઊંઘી ગયા જો કે હવે જગાડીએ કોઈ વાંધો નહીં તો ભૂત ખાઈ ગયું કાળું એ કાળું કાળું કાયું છે લે ઊંઘી જા હું જાઉં છું આ લોકો મફતના રોટલા ખા ખાઈને ઊંઘ્યો છે ચાલે બોલ્યા કર્યા ભાઈ મચલા કાળું ખોલજે લે ભાઈ ખોલજે કાળું દરવાજો ખોલજે કોમ છે આજ જો કુંગ મોસે ખુ આ જેવન હા? આવો કોમ છે દરવાજો ખોલો દરવાજો ખોલો કે? દરવાજો ખોલ બંધ કર કે તું બંધ કર લખુબા આયા બે હાથી તું કેવું લાગે છે એ ખબર મજા જાય તાણે ખબર પડે પણ આ તો ખુંગાય નહીં ખુ જલ્દી ખોલો બે ખોલો છે મને બાદ મોય દારૂ જી પહેલું મને કાળું તું ભૂત રહેજો જોઈ એ કાળું આપણો સો જોડા ભાઈ આપણે જલસા હા તો આ હોય હતું એક માણસ અને માણસ આડો લખુબા વાળજો ચેક કરવાની જો મને એવું છે હવે ભાઈ આ લોબી નાખવાની જ લાગે છે બીજું જાડું જાડું હતું ભાઈ તાર પહાડ હતો પેલો નાથો સો ગયો ભાઈ તમે આ પૈસા લાયા હતા આ ઠેલો એસોથી લાયા હતા ઓન ઘેરથી જ લાયા કોણ કે છે ઓ તારી હારું હારું વાંધો નહીં એટલા ખેલા બધા ફર્યું છે એમ કા ઓ ઠેલો વાળો તો વાળો નાથવાનું ઉઠાડીએ હા તો ઉઠાડજો એ નાથુ બોલા ચાલે આચ્છા આચ્છા લખુબા ઉઠાડો લખુબા આ ચા જા દાદા ભાઈ બે આજે પેલા તમે ના પહેલા ના હાપી પહેલા ના હાપી ઓય ઉભો આ યા જે છે બાઉ યા જા યા ઓય ના પેલા કાળુને માં બેહારજો પેલા ઓ મસામ બેહારજો જે કામ આગેવાન ના બધા રોક દે આપણો મારી વાત તે બેહો શાંતિથી બેહો હવે આ ઠેલો તમારા ઘેર હતો તું ઉદા કે આ ઠેલો જોઈ લઈ લેજો આપણે તું કાળું હા એ તો બધા બસ હતી આ તો બકર ચૂકી આ તો બાપા ચીકી બોલી જવાની આપણો મારી વાત જોઈ લે આ ઠેલો હતો આનો ઠેલો હતો ને પાછું બોલજે પાછું હતો નતો આ મોઢામાં 64 દોત છે ને એક થાપો પડી ગયો પાછો. હા. એ તો મને ખબર હતી કે વચમાં તું બોલવાનો જ છે એટલે 32 ભેગા તારાય ગણી લીધા હતા મી. તમારે બેવાના થઈને ગયા 64 આ તમારા બેના થઈને ગણ્યા હતા મી. મને ખબર હતી કે તે બોલવાના જ છે વચમાં. પહેલી વાળી વાતો કર હા અમે જવાબ આલ્યો ને ભાઈ હવે તું તું જૂઠું બોલે છે મારા આગળ કમું પૈસા મારા છે નોમ ચૂસન મોઢું ટોકેલું યાર મારા આગળ મેં તો કીધું કોક મરી ગયું છે એમ દાદા ભાઈ તે ઓને બે આલજો કે આ બેનો નાથુ શાંતિ નવળી માં આ ટાઈમ આ હતા નવળી માં આ બે અલ્યો ભાઈ માફ કરી તમે દો. દલસાવાના લાકડી સમ મારી દીધો પહેલા કે લાલા ડોનું નામ આપ્યું છે આપણે ભાઈ એ ભાઈ ચોરી કરીને આવું ગરમી ના કરવાની ગરમી ના કરતી પાછા. નાથુ. કાળું આ ખબર છે જ ના પડી ગયું આપણે કહી દીધું ને આપણો ઓન જેવી હાલત થઈ કોમ કરે આપણો મોય સેટઅપ કોણ કરીએ ઓ બા આગેવાન હા અમે તને જે તને આ તો તમારું નહીં સમજાવો એ ભાઈ હું છે એક વાત સાંભળો અમો જો આપણે યાર તમે ચોરી કરી ને એ મને ના મળ્યા તમને ના મળ્યા પણ આપણા હતા શું છે આપણો મરે તી આ વન વેચ ના હું માર ખાઈ જઉં છું તમે નેકાવાન કરો ને કે હા, હવે જો, જે છે તે માર ખાઈ જજો ને. મારી જે છે તમારી ને ઉપર તો પાડી તમે પ્રસાદી ખો હો અમે જઈએ ના શું આ વન વેચ ની માલ ખાય છે આપણે વાળી વેચી નહીં ખાતા તે કમ્પ્લીટ ઓમ તમારી જ માર ખો છો તમાર કરમ ની તઈ માર ખો છો એટલું ખાયું કે આ ખાલી વાત સાંભળો. આ કરમ કરે છે તો આ લાલચ બુરી બતાવો છે ખોટી છે પણ તમે બે લુખવાડે છો ગોમની એક જાતની અને ગમે ત્યારે તમારા મેટરમાં મારા જ આપવું પડે તમને બસાવવા વાળો જ હું છું અને ગોમના અને આશીર્વાદ કરે આપણે બીજું કોઈ નહીં આવતું આગેવાન તારું જો, વાત આજ પછી તો આવું કામ કર્યું છે ને તો કદી તમારા મેટરમાં નહીં આવું પાછું તમારા આવા જ ધંધામાં જ અને નાથુભાઈ તમે આવા ધંધા બંધ કરી દો યાર કેટલા વખત આ બંધ મારે અને કાળુબા હોબળો ગોમમાં આવી ચોરી ના ના કરવાની કરવાની જો આ તો છે ને લાલચમાં આવી ગયો તો કે એટલે
હાથ મારી દીધો પણ તમારે પૈસાની શું જરૂર પડી? પૈસા હું કરું પણ તારા ભાઈ પૈસા જોતા હતા તો મને કેવું તું? કેવું હું તું? આગેવાન છું, હું તને આલત. અબચાવો અમે થોડા ઘણા કરી આલો એ રોવાનું બંધ કરો ને મારી વાતોમાં. આ નાથુભાઈ દર્શાબાન લાકડી મારી તો હારી તો રોડ પર વાગી અને માથા વાગી એટલે કોના લેવાનું પેલું તો આદે. સાચી વાત છે. આવું કરાય પણ તમારે તમારે પૈસા જોવો તો કહી દેવું તો અમારે હા, જોવાનું. તો અમે થોડા ઘણા કરી આલો. વાત સાચી જો વાત. હું સોનામાં હુઈ જો અમે હવે નીકળવાનું કરીએ હેડો. ના શું? અને આવી સોરીઓ- અને આવી સોરીઓ ના કરતા તમારા પાછા. ધંધા ના કરતા હવે કરી આવું નહીં તમારા મેટરમાં પાછું. અરે આ તો આપણે ખાલી બે થાપો મારી છે ને બીજા જુદા કરી નથી દો છે. આ તો ગામનો જો તમે જવાની ના. ગામના જોઈને જવા દીધા. જલસાબા, ભૂલ થઈ ગઈ. હા હા ભૂલ થઈ હું ગઈ. લાલચમાં આવી ગયો તો અમે મોનીએ છીએ એટલે પણ આ તો અમે જેમ થઈ ગયું એમ થઈ ગયું. હેડો આ એ તો તો પણ તમારા પૈસા જેટલા ફર્યા. એક વખત ભગવાને માફ કરે છે હાલો. પણ હવે આવી સૂર્યો ના કરતા. શું કીધું? અરે કભાઈ નહીં કરી દઉં. આ તો બચી ગયા સારું થયું ને કોક તો બીજું હોત ને ઓવે. તો આપણો ફાળી નાખોત. આ તો હારું કહેવાય ગામના આગેવાન હારા છે. આપણો બસાવ બધી વાત હા. ના, કેટલા ના, વખત બસ્યા? હું તો ઘેર નહીં જતો હોય જો કીધું છું બસ મફતના રોટલા ખાય પણ પડી ગયો એટલું ઊંઘવા દઈ બસ જતો. સોરી તમે કરો ને ભોસા હું ખાઉં તો ખાવા પણ આપણે બે હરખા હરખી તો મારે ખાધી હા તને હેડ હું પાણી પીતા આવું તાર વિચાર કે મારે તાજું થોડું હારું. ઓ તારી આ તો જો કે લાકડી લઈને આવે. હા આ પેમેન્ટ જેને આલવાનું હોય ને હા એને ફોન કરી દે. લખો આપો ઘરે આવે પેલા એસપી નહીં મને ચાલવાનું છે. ગમે તેને આલવાનું હોય ફોન કરી ફોન કરી દેજો હોય ને ફોન કરી દેજો હોય ને આઈડિયા બોલાવી દઈએ. લાજો હું નંબર હોધી ને ફોન જ કરી દઉં. મળી ગયો હેલો એસપી બોલો તો તમારે પૈસાનું સેટિંગ થઈ ગયું છે હવે આવજો તો આપણે ઘેર હા સોનામાં જ આવો સોનામાં જ આવજો હા હા બધી પકડો તમને વાત કરું હું બધી હા થઈ ગઈ દર્શાવી આવો આવો આપણે વાય ઉભા હતા વાય આવશી કે આ ગાડી બીજી છેડો આપણે હાલ દઈએ ચોક્કસ દઈએ છે એને. બે વાગ્યા છે તારી રાતના બરાબર આઈ ગયા એસપી આઈ ગયા દર્શાવે હા? લખો બા હા, આવી ગયા એસપી જા તમારું કામ થઈ ગયું હો અને કોણ હતું એ તો ખરા માણસો હતા અમારા કુટુંબી હતા હું કહેવાનું ગામના હતા કુટુંબી હતા હું કહેવાનું ઈવાન ચોરી ના કરે ગામના ના, એ તો જો તાન તમે હાથવીને નીકળો તાણે સબક આપી દીધી ના રાતના થોડા સીતીને હેડ થયો. આપણા જે આવજો હા અમે જઈએ તાણ જો લખો બા તમે તાણ આવજો અમે જઈએ તાણ હો. જવું તાણું, તાણું. હા કાળુભાઈ ઘેર તા ચપ્પલ ભૂલી ગયા લેતા જઈએ અમે છે હો હા જો. હું એ જવું, મારે મોડું થાય છે.